ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાંથી મળી આવેલ બીજા શંકાસ્પદ ચાંદીપુરના કેસમાં 4 વર્ષના બાળકનો રિપોર્ટ આવે તે પહેલા જ તેનું સારવાર દરમિયાન મોત થયું। રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસ પોતાનો જીવલેણ વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખુટ ગામે પ્રથમ 4 વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગનો કેસ સામે આવતા જિલ્લાભરનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું। બાળકને વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યું, જ્યાં તેનો રિપોર્ટ નેગેટિવ આવતા નેત્રંગ આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો। તેવામાં નેત્રંગ મૂવી રોડ ઉપર આવેલ ખરેઠા ગામે પણ 4 વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણ દેખા દેતા તેને ગઈકાલે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા, જેને લઈને નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટર A.N. સિંઘ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દુલેરા તેમજ આરોગ્ય વિભાગની ટીમે ખરેઠા ગામે પહોંચી જઈને તકેદારીના પગલાં ભર્યા હતા। ગામમાં દવાનો છંટકાવ સહિત સર્વેની કામગીરી હાથ ધરી ખરેઠા ગામના બાળકનું ગોત્રી હોસ્પિટલ ખાતે 26 મીના રોજ બપોરના 2 કલાકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું નેત્રંગ આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડોક્ટર A.N. સિંઘે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું। નેત્રંગ તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા રોગથી એક બાળકનું મોત થતાં નેત્રંગ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક નેત્રંગ તાલુકામાં તકેદારીના પગલાં ભરે તેવું ચર્ચા રહ્યું છે। નેત્રંગ ખરેઠા ગામે નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારીની સીધી દેખરેખ હેઠળ ટીમ થકી સર્વે તેમજ દવા છંટકાવની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી હતી।